સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ દાયરાને. કેમ છો બધા મજામાં? જય માતાજી, હર હર મહાદેવ બધાય. તો આજ અમારે જાવું મામાને ઘરે. તૈયાર થઈ ગયો અમે. મારા કાકાના દીકરાની હશે પ્રોગ્રામ. હા, ઈ તો કીધું કાલ આપણે. રામાપીરનો પાઠ છે, માકાડીનું પૂજન છે. લગભગ ત્રીજી ચોથી ફેરે કીએ તમને. 2 ગામ જમાડે. ગોરખેર ને મોસો ને બધાય હગાવાલાને તેડાવ્યા. મારા પપ્પાને ક્યાં આખડી મૂકી જાય ગાડી લઈને. હાલો. ને આજે આપણે કઈ ઘરે વિડિયો બનાવ્યો ને. હા. ત્યાં જઈને આપણે ઉતાર્યું ને હામિયાન થાહે. હામિયા થાહે જમણવારી ને સવારે ઉઠીને બધું કામ કરી લીધું. સવારના રોટલાય બનાવી લીધા, બપોરનાય બનાવી લીધા ને સાંજનાય બનાવી લીધા. મેં મારી માના ગામમાં એ પ્રસંગ નથી કર્યો હજી સુધીમાં. પેલો પ્રસંગ કરવા જાઉં. પેલો. હા, મારી માના હગાવાલા ને બહુ આમ ઓળખું નહીં. મારા 3 મામા છે એને ઓળખું બસ. ને બાકી ત્યાં આજુબાજુમાં જે બધા મામા એને ઓળખું, બાકી બીજા કોઈને ઓળખું નહીં. આજ બધાય ભેગા થાય બધાય. આજ મારી માનો પરિવાર ભેરો થાય ન્યાનો બધો. ને જેને મજા આવે છે ને એનો વિડિયો ઉતારીશું, બરાબર? પિયરિયાનો કા. ને જેને નહીં મજા આવે એનો વિડિયો નહીં ઉતારી. બાકી તો વિડિયો તો આવી છે. હો, આપણો વિડિયો તો કન્ટિન્યુ આવવાનો જ હોય ને. હાલો નીકળી આવે. ફૂલગરને કઈથી મૂકી જાય. હજી તો બપોરે અમે 12:30 વાગે તો પૂછીએ. હા, અહીંથી રાણાવાવ જાઉં, રાણાવાવથી પોરબંદર જાઉં, પોરબંદરથી વનોની ખાંભિયા જાઉં, ત્યાંથી પાછું વાહન ગોઠવું. હાલો હાલો ભાગી હવે. ખાતર ભરવાય આવ્યા. હા, તો અમારે જો ખાતર ભરવાય આવ્યા. ટ્રેક્ટર એને એક ફરે તો સા પાણી પીવરાવી દીધા ને હવે ફૂલગર પીવરાવી દીધે. બીજું ટ્રેક્ટર ભરવા આવ્યા ને. હાલો, જો ટ્રેક્ટર આવી ગયું. હવે ફૂલગર જાણે, ટ્રેક્ટર જાણે. અને પછી જો અહીંયા માલપુડા બને. જો આશે અહીંયા વજન કરતા જાય, આશે કાંટો, પછી આશે ગોરો. જો તમે આ ઝરડાય આપણે માલપુડાનું ખીરું તૈયાર કરીએ ને બેટર, એ જો આ ગોરામાં ઝડતા જાય. પછી અહીંયા સૂલ હાવ પગતાણમાં માંડી એટલે અહીંયા માલપુડા ઉતારે. સીતારામ ભાઈ, કેમ સારું છે ને? તમે બનાવવા માંડ્યા રમલાભાઈ માલપુડા? આવે હું એ બનાવું અમારા ઘરે. મન થાય એટલે બનાવું જ આવી રીતના. તો જો માલપુડા ઉતારે. અને તવી તમે જોવો કેવડી મોટી તવી છે. અમારે આ બાજુ એ બાજુ માલપુડા ના બનાવે કોઈ. આવી રીતના પૂરે માલપુડા ઓલા પ્યાલા રાખ્યા. હું અહીં બેઠી, અમારા ગામના જ છે. નો ટેન્શન. હો, બધા અમારા ઘરના જ છે. હાલો બધા માલપુડા ખાવા. ગરમ તો બપોરા કરી લીધા. પછી માલપુડા બનાવાય ને ત્યાં તવીએથી સીધા પછી તવીનું તમને બધું બતાવ્યું. ને જો અમારા મોટા બાપાના દીકરાની વહુ છે ને એને ઘેર અમે બેઠા. આ મારા મોટા બાપાના દીકરાની વહુ છે. પછી આ એ પણ મોટા બાપાના દીકરાની વહુ છે. આ મારી હગી ભોજાય છે. પછી આ એના દીકરાની વહુ છે. અને આ ભોજાય છે ને એને આ 2 દીકરાની વહુ છે. અને આ એના જેઠના દીકરાની વહુ છે, નણંદના. ને અમારા ભાભી છે ને તમને થોડીક વાતો કરી. હાલો, જો આજે અમારા ઘરે રામાપીરનો પ્રસંગ છે, પરસાબેન પાઠ. તો અમારે અત્યારે હામિયા કરવા છે. તો બધા મારી નણંદો આવી તેડાવી છે, મારી દેરાણી ને મારી બેન ને એ બધાને તેડાવ્યા પ્રસંગમાં. તો ડીજે આવે છે, પછી ડ્રો કેમેરો આવે છે, ડ્રોન આવે છે. મારો ભાણેજી જો આવ્યો છે પ્રસાદીમાં. જોરદાર પ્રોગ્રામ છે. જોરદાર પ્રોગ્રામ છે. સાંજે ભજન ભાવ છે, સંતવાણી અમે બધા સાંભળીએ છીએ ને બોલીએ છીએ. અને અમે સતવાળીઓ કરી ને બધી બોલીએ છીએ કે આમ કીર્તન બોલીએ. શ્રી રામ જય રામ જય જય રામ. હાલો, હવે જવાનું છે હામૈયામાં. ને હામૈયા જાય ગામમાં. ગામમાંથી રામાપીર બાપાને દુવારે જાહે. ને જો બધાય તૈયારી કરે તો હાલો તમે બધાય હામૈયામાં રામાપીર બાપાના. બોલો રામાપીર જય.
તો હામૈયા થઈ ગયા અને રમી રમીને એટલા બધા ધરાણા કે એમાં કઈ ન ઘટે, એવી મોજ આવી કે કઈ ન ઘટે પછી પૂરું ને જો હવે જમણવાર ગામનું ચાલુ થઈ ગયો, ગોરખિયર ને મોસું અને મહેમાન છે ને એ થોડાક મોડા જમશે, જે બધા અમારે રોકાવાના છે એ ગામનો જમણવાર નીકળી જાય તો પછી મહેમાન તા મોડા મોડા જમશે. અને આ મારી મોહિયાણ બીન છે, આ મારી મોહિયાણ બે મોહિયાણ બીનો થાય અને મારી મોહિયાણ બીને થાય ને મોટા બાપની દીકરી થાય, આ મારા કાકાની દીકરી થાય. એટલે બીજી બેનો મલકની હે આવ્યું હે, કેટલી બેનું છે? 9 બેનું હે ને. મારા મોટા બાપને 9 દીકરીઓ હે, એમાં એક બેન ઓફ થઈ ગઈ, બે બેનો, બે એ શારદા બેન હમણાં, હા બે સાપર કા સાપર ને બડુલા, હા બડુલા, બે બેન ઓફ થઈ ગયું. મારા મોટા બાપને 9 દીકરીઓ ને 2 ભાઈઓ, 11 ભાંડડા છે. ને જો તમે આમાં જમણવાર ચાલુ છે ને કેવી મોજ મજા છે, કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. આજે પ્રોગ્રામ છે, કોઈને કોઈને હોય આ ભરવાનો તો આવી જાય બરાબર. આજ પ્રોગ્રામ પૂરો થઈ જાય, આ વિડીયો તો આપણે કાલે મૂકીએ, કાલે એમ નહીં ભલે નહીં આજ કોઈને આપરો હોય તો આવી જાય. હા 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 મિત્રો હાલો કયો કે આવી જાય, કોમેન્ટ કર. હાલો બધા જમવા. મારા મોટા બાપા ને દીકરી એમ કહે કે તું માર ને વાણું જમવા આવી છે. હવે 45 વર્ષ કે વાણું જમવા જાવ તો થાય, છોકરા ફેરા એમ કે છોકરા ફેરા આવે. આ કે આ બેઠી નહીં અને આ છે ને એ નથી કેતી કે તું કે તો આવી, તું નહીં કેતો હું આવવાની છે એવું કે. એની બાજુ મારી માં બેઠા. બાકી તો જમણવાર ચાલુ થઈ ગયો, તો હાલો બધા તમે જમવા. ને હજી મોટા બાપાની દીકરી જો આવે, ધીરા ધીરે હાલ્યા આવે. હાલો બધા જમવા. હા ઉતારે છે, આ જો મારી બેન છે, આ મોહિયા બીને થાય ને મોટા બાપાની દીકરી થાય. તો 2-3 ને તો તમને બતાડ્યું ને. હવે તો અંધારું થવા માંડ્યું, હવે ઉતરે તા ખરી પણ પછી પણ બે હોય તો બેહીને તો હોઈ જાય. બધે જમવા ચાલુ થઈ ગયો, જમવા બેહી ગયા ગામનો જમણવાર.